નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે રાસાયણિક બંધનની એની વ્યાખ્યા જોઈએ આપણે. રેડી? તો એમાં ટૂંકમાં અષ્ટક રચના પૂર્ણ થવી જોઈએ. બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એ 8 થાય એટલે અષ્ટક રચના પૂર્ણ કહેવાય. તો એના માટે પેલા લખવી અષ્ટકનો નિયમ. હવે અષ્ટકનો નિયમ શું થશે? તો કે જે પરમાણુ છે એ પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને. રેડી? પરમાણુમાં જે સંયોજકતા ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને અથવા સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કરીને તેની અષ્ટક રચના પૂર્ણ કરે છે. અષ્ટક રચના પૂર્ણ કરે છે એટલે સંયોજકતા કોષમાં અષ્ટક પૂર્ણ થાય છે તેને અષ્ટકનો નિયમ કહે છે. રેડી? પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન મેળવીને અથવા ગુમાવીને, એટલે કે આયનીય બંધ ઇલેક્ટ્રોન મેળવે અથવા ઇલેક્ટ્રોન ગુમાવે. સોડિયમ અને ક્લોરીનમાં જોયું આપણે. તો અષ્ટક રચના કઈ રીતે પૂર્ણ કરે? તો કે ઇલેક્ટ્રોન મેળવી અને ગુમાવીને અથવા સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. દાખલા તરીકે બીજા અણુઓ Cl2, H2O, HCl, આ બધા એમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એની જે બાહ્યતમ કક્ષા છે એમાં એ અષ્ટક રચના પૂર્ણ કરે. સંયોજકતા કોષ એટલે બાહ્યતમ કક્ષામાં એ 8 ઇલેક્ટ્રોન થાય, અષ્ટક રચના પૂર્ણ કરે છે. એને અષ્ટકનો નિયમ કહે છે. અષ્ટક નિયમ કહેવાય એને. રેડી? આ વ્યાખ્યા તરીકે જોઈ લીજો. એમાં ખબર પડી? તો જે અષ્ટકનો નિયમ એટલે શું? અષ્ટક રચના પૂર્ણ થવી જોઈએ પરમાણુની. એ કોઈ પણ બંધ બનાવે એ ઇલેક્ટ્રોન મેળવીને ગુમાવીને અષ્ટક રચના પૂર્ણ કરે અથવા સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અષ્ટક રચના પૂર્ણ કરે તો એ અષ્ટક નિયમનું એ પાલન થવું જોઈએ. તો એ પરમાણુ બંધ બનાવી અને સ્થાયીતા પ્રાપ્ત કરે. શું પૂરું થાય? તો અષ્ટક રચના. તો એના માટે આપણે સમજવા પડશે બે બંધ. એક ઇલેક્ટ્રોન મેળવી અને ગુમાવીને જે રાસાયણિક બંધ બને, અને બીજો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને. તો બે પ્રકારના આપણે પેલા બંધ જોવા પડશે. તો પેલા બંધ લેવી સહસંયોજક. કયો બંધ? સહસંયોજક. એના શબ્દો અને પછી આગળ લેવી આયનીય બંધ. અષ્ટક રચના પૂર્ણ ખબર પડી? કોઈ પણ પરમાણુ હોય એને બંધ બનાવવો હોય, રાસાયણિક બંધ બનાવે ઇલેક્ટ્રોન મેળવીને અથવા ઇલેક્ટ્રોન ગુમાવીને અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને, પણ દરેકમાં એની જે સંયોજકતા કક્ષા છે એમાં 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. એટલે કે એની અષ્ટક રચના પૂર્ણ થતી હોય તો એ અષ્ટકના નિયમનું પાલન કરતા હોવા જોઈએ. તો હવે એ અષ્ટકનો નિયમ પાલન કરવા માટે બે પ્રકારના બંધ આપણી પાસે, એક આયનીય બંધ અને એક સહસંયોજક. તો હવે વાત કરવી સહસંયોજક બંધ. હવે સહસંયોજક બંધ કોને કહેવાય? એની વ્યાખ્યા તરીકે લખવી હોય તો બે સમાન અથવા
જુદા જુદા તત્વના પરમાણુઓ બે સમાન અથવા જુદા જુદા તત્વના પરમાણુઓ તેના સંયોજકતા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારીથી બંધ બનાવે જેથી તેમની અષ્ટક રચના પૂર્ણ કરે તો તે બંધને સહસંયોજક બંધ કહે છે. વ્યાખ્યા સમજો. બે સમાન અથવા જુદા જુદા તત્વના બે સમાન તત્વના પરમાણુ લો અથવા બે જુદા જુદા તત્વના પરમાણુઓ એ પરમાણુઓ એમના જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ સંયોજકતા ઇલેક્ટ્રોનની એ સહિયારી ભાગીદારી શબ્દ સહિયારી ભાગીદારી બે પરમાણુ લો બે પરમાણુ એના જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ સંયોજકતા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે એટલે એક પરમાણુ એક ઇલેક્ટ્રોન આપે તો બીજો પરમાણુ એક જ આપશે એક પરમાણુ બે ઇલેક્ટ્રોન આપે તો બીજો પરમાણુ બે ઇલેક્ટ્રોન આપશે. ખબર પડી? તો ઇલેક્ટ્રોનની એ સહિયારી ભાગીદારી કરે. કયા ઇલેક્ટ્રોન? સંયોજકતા હોય પૂર્ણ કક્ષાના ઇલેક્ટ્રોન કોઈ પણ બંધમાં વપરાશે નહીં. તો જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એની સહિયારી ભાગીદારીથી બંધ બનાવે જેથી એમની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ થાય છે જેથી એ બંધને શું કહેવાય? સહસંયોજક બંધ. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બનતો હોય એને શું કહેવાય? સહસંયોજક બંધ. પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી પરમાણુઓ વચ્ચે થશે. કેવા પરમાણુ? એક જ તત્વના પરમાણુઓ વચ્ચે સમાન અથવા જુદા જુદા તત્વના પરમાણુઓ વચ્ચે. કયા ઇલેક્ટ્રોન વાપરશે બંધમાં? તો કે સંયોજકતા ઇલેક્ટ્રોન. કેવી ભાગીદારી? સહિયારી ભાગીદારીથી બંધ બનાવે જેથી એમની અષ્ટક રચના પૂર્ણ કરે તો આ બંધને સહસંયોજક બંધ કહેવાય. શું કહેવાય? સહસંયોજક. હવે એ સહસંયોજક બંધની અંદર જો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને તેને એકલ બંધ અથવા સિંગલ બોન્ડ કહેવાય. એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જો બંધ બને સહસંયોજક બંધ બને પણ સહિયારી ભાગીદારી કેટલી? એક એક ઇલેક્ટ્રોનની જ તો એ બંધને શું કહેવાય? એકલ બંધ અથવા સિંગલ બોન્ડ. એકલ બંધ અથવા સિંગલ બોન્ડ. દાખલા તરીકે હાલો H2 એટલે હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે બંધ બને. હાઇડ્રોજન એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? એક એક. આની પાસે એક ઇલેક્ટ્રોન હોય આની પાસે એક એક ઇલેક્ટ્રોન હોય. બે શું કરે? એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. એક આ હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન આપે અને એક આ હાઇડ્રોજન પરમાણુ. બે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી આ જે બંધ બને એને શું કહેવાય? સિંગલ બોન્ડ કહેવાય. શું કહેવાય? સિંગલ બોન્ડ. એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. હવે આ હાઇડ્રોજન પાસે બીજા ન વધ્યા હોય જે હતા સંયોજકતા ઇલેક્ટ્રોન બધા ક્યાં વપરાઈ ગયા? બંધ બનાવવા માટે. આ હાઇડ્રોજન નહીં વપરાઈ ગયા તો આ જે વચ્ચે બંધમાં જે ઇલેક્ટ્રોન હોય આ બંધમાં જે ઇલેક્ટ્રોન હોય એ બંધના જે ઇલેક્ટ્રોન છે એમાં જે એનો હક જે ભાગ છે બેયનો હોય. આ બે ઇલેક્ટ્રોન આ પહેલા નંબરના હાઇડ્રોજન ના કહેવાય અને આ બે ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન ના કહેવાય. બેયની અષ્ટક રચનામાં ઇલેક્ટ્રોન ગણાય.
હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન. રેડી? કારણ કે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન ક્યાં હોય? વનસ કક્ષકમાં હોય કે નહીં? આ વનસ કક્ષક કેટલો એક ઇલેક્ટ્રોન એ હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન એ. હવે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે શું કરે? બે કક્ષક એ બે કક્ષક ભેગી થાય તો આ ઇલેક્ટ્રોન એ આ ઇલેક્ટ્રોન એ તમે આમાં લખી શકો અને આનો ઇલેક્ટ્રોન આમાં લખી શકો. તો બેની કક્ષકમાં કેટલા થઈ ગયા? બે ઇલેક્ટ્રોન. એનો ડાયરેક્ટ મતલબ કે બંધની વચ્ચે જે સહિયારી ભાગીદારીથી જે બંધ બનાવ્યો હોય જે બે પરમાણુ વચ્ચે એ ઇલેક્ટ્રોન ઉપર હક કોનો? એ બે પરમાણુનો હક લાગે. રેડી? વચ્ચેની દિવાલ જેથી બે પરમાણુનો હક લાગશે તો બે ઇલેક્ટ્રોન બે બાજુ લખશો એમાંથી તમે. તો બે ની બાહ્યતમ કક્ષામાં તમે ઇલેક્ટ્રોન ગણશો આ હાઇડ્રોજનમાં બે અને હાઇડ્રોજનમાં બે. તો હાઇડ્રોજનમાં અપવાદ તરીકે, કારણ કે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન થઈ જાય તો એની રચના કોના જેવી થઈ જાય? હિલિયમ જેવી. તો એ સ્થાયીતા પ્રાપ્ત કરે જેથી હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે કેટલા બંધ છે? સિંગલ. તો એક લીટી દૂર એટલે અહીંયા વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન હશે? બે ઇલેક્ટ્રોન હશે. બે હાઇડ્રોજને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ બનાવેલો હશે. દાખલા તરીકે Cl2 ક્લોરીન અને ક્લોરીન વચ્ચે સિંગલ બોન્ડ માટે. તો ક્લોરીન એટલે 17મો સમૂહ. સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? 7. 7 માંથી બે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો આની પાસે કેટલા વધે? હવે 6. આની પાસે કેટલા વધે? 6. એક એક ઇલેક્ટ્રોન તો ક્યાં વપરાઈ ગયો? બંધમાં. તો હવે આ જે ઇલેક્ટ્રોન એને ગણાશે તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં જો કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 2 4 6 અને 8. આમાં કેટલા થઈ ગયા? 2 4 6 અને 8. તો બાહ્યતમ કક્ષામાં 8 8 થઈ ગયા જેથી ક્લોરીન અને ક્લોરીન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની જ ભાગીદારી થશે એમાંથી. તો ક્લોરીન અને ક્લોરીન વચ્ચે બન્યો સિંગલ બોન્ડ એટલે Cl2. આ કયો અણુ થયો? Cl2. બંનેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? આમાં 8 અને આમાં 8. અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. હાઇડ્રોજનમાં 2, આ હાઇડ્રોજનમાં 2. તો આ સિંગલ બોન્ડ કહેવાય એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. દાખલા તરીકે આગળ જુદા જુદા લેવી. H2O H2O. હવે દાખલા તરીકે H2O હોય બરાબર, તો એમાં ઓક્સિજન અને બે હોય હાઇડ્રોજન. હવે હાઇડ્રોજન એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન 1, ઓક્સિજન એટલે 16મો સમૂહ, એના સંયોજકતા ઇલેક્ટ્રોન હોય 6. તો હાઇડ્રોજન એક આમાં ઇલેક્ટ્રોન આપે, એક ઓક્સિજન આપે, બે એક એક ઇલેક્ટ્રોન આપશે. આમાં એક હાઇડ્રોજન આપશે, એક ઓક્સિજન આપશે. તો જો હાઇડ્રોજનનો તો પૂરેપૂરો એક એક વપરાઈ ગયા. ઓક્સિજનના કેટલા વપરાણા બંધમાં? એક અહીંયા હાઇડ્રોજન સાથે વપરાણો અને એક આ હાઇડ્રોજન સાથે, બે વપરાણા. તો આની પાસે કેટલા વધ્યા હોય? 4 ઇલેક્ટ્રોન વધ્યા હોય. તો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં ગણો કેટલા થઈ ગયા? 2. આમાં કેટલા થઈ ગયા? 2. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં ગણો કેટલા થઈ ગયા? 8. 2 4 6 8. તો આમાં 8. એની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ 3 3 ની, જેથી આ સંયોજન સ્થાયી જોવા મળે H2O. ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ. રેડી? દાખલા તરીકે CH4 કાર્બન સાથે જોડાયેલા હોય 4 હાઇડ્રોજન. હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન આપે, એક કાર્બન આપે. અહીંયા એક બંધ બન્યો. આમાં એક કાર્બન આપે, એક હાઇડ્રોજન આપે. આમાં એક કાર્બન, એક હાઇડ્રોજન. આમાં એક કાર્બન, એક હાઇડ્રોજન. હવે જો કાર્બન એટલે 14મો સમૂહ, એના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? 4. 4 4 વપરાઈ ગયા. હવે એની પાસે વધશે બીજા વધારાના? નહીં વધે. હાઇડ્રોજનમાં એક વપરાઈ ગયો તો દરેક હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં ગણશો તો કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 2 ઇલેક્ટ્રોન. એટલે એની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. કાર્બન પરમાણુની વાત કરવી તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8. તો એની અષ્ટક રચના પણ કેવી થઈ ગઈ? પૂર્ણ. રેડી? એની અષ્ટક રચના પણ આ બધામાં 2 2 અને આમાં 8 ઇલેક્ટ્રોન, તો એની અષ્ટક રચના પણ કેવી થઈ ગઈ? પૂર્ણ. તો આજે બધા બન્યા સિંગલ બોન્ડ, એકલ બંધ. એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને તો એને કહેવાય એકલ બંધ, સિંગલ બોન્ડ. પછી એમાં 2 શબ્દો, જે ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લીધો હોય ને, બંધમાં સમજો,
એને કહેવાય બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બંધકારક ઇલેક્ટ્રોન. અને જેને બંધમાં ભાગ ન લીધો હોય એને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન. બંધમાં જે ઇલેક્ટ્રોન ભાગ લે એને શું કહેવાય? બંધકારક ઇલેક્ટ્રોન. અને બંધમાં ભાગ ન લીધો હોય, જેને બંધમાં ભાગ ન લીધો હોય એમનામ પડ્યા હોય એને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન. બંધમાં ભાગ લીધો હોય એને શું કહેવાય? બંધકારક ઇલેક્ટ્રોન. અને જેને બંધમાં ભાગ ન લીધો હોય એને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન. રેડી? દાખલા તરીકે હાઇડ્રોજન. હાઇડ્રોજનના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? સોરી, બંધકારક ઇલેક્ટ્રોન કેટલા? 2. આ હાઇડ્રોજન ને બંધકારક ઇલેક્ટ્રોન કેટલા? 2. અથવા આખા અણુની જ વાત કરવી એમાંથી. આ અણુમાં એમ કહું કે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 2. અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 0. એકેય નથી. H2O માં વાત કરવી કે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો 2 ને 2 4. અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો 4. કારણ કે હાઇડ્રોજન પાસે નથી, ઓક્સિજન પાસે વધાય ને. આમાં કાર્બન અબંધકારક ઇલેક્ટ્રોન ખરા એની પાસે નથી. 4 એ 4 જે હતા એ વપરાઈ ગયા બંધમાં. હાઇડ્રોજન પાસે એ નથી. આ એક ક્લોરીન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? 6. આ ક્લોરીન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? 6. બંધકારક કેટલા છે? 2. આ ક્લોરીન પાસે કેટલા છે? 2. 2 ને ગણાય ને હકેમાંથી. રેડી? તો બીજો શબ્દ આવશે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. યુગ્મ એટલે જોડ. એમ કહો આ ક્લોરીન છે, આ એક ક્લોરીન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? તો 3. યુગ્મ એટલે જોડ. 2 ઇલેક્ટ્રોન ભેગા કરો એટલે એક યુગ્મ થાય. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? 3. આખા Cl2 અણુમાં, એક અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી? તો કે 6. 3 આની પાસે છે અને 3 આની પાસે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? 1. આમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? 1. અબંધકારક 0. આમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? 2. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? 2. CH4 માં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? 4. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? તો કે 0. ઇલેક્ટ્રોન કે તો પૂરી સંખ્યા અને યુગ્મ કે તો 2 ઇલેક્ટ્રોન એટલે એક જોડ. યુગ્મ એટલે જોડ. બરોબર? તો બધા એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનાવ્યો તો એને કહેવાય એકલ બંધ અથવા સિંગલ બોન્ડ. આ બધા એમાં કેટલા બંધ છે? એકલ બંધ છે, સિંગલ બોન્ડ છે. અષ્ટક રચના બધામાં પૂર્ણ થશે જેથી આ સંયોજનો સ્થાયી જોવા મળે. રેડી? હવે વાત કરવી આપણી દ્વિબંધની. તો એમાં જ્યારે 2 પરમાણુ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે જો પરમાણુ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો તેને દ્વિબંધ ડબલ બોન્ડ કે શું કહેવાય? દ્વિબંધ અથવા ડબલ બોન્ડ. હવે સમજો દાખલા તરીકે ઓક્સિજન. હવે ઓક્સિજનના 2 પરમાણુ, ઓક્સિજન 16મો સમૂહ એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? 6. હાલો આના સંયોજકતા ઇલેક્ટ્રોન 6. આના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? 6. હવે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. આ ઓક્સિજન 1 ઇલેક્ટ્રોન આપે, આ ઓક્સિજન 1 ઇલેક્ટ્રોન આપે.
તો સિંગલ બોન્ડ બન્યો. પણ બાહ્યતમ કક્ષામાં તમે ઇલેક્ટ્રોન ગણો 2 4 5 5 ને 2 7 બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થતા નથી. આમાં 2 4 5 ને 7 આમાંય બાહ્યતમ કક્ષામાં 8 થતા નથી, જેથી આ સ્થાયી મળે નહીં. તો શું આગળ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, હજી એક એક, તો બંને બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો જો આની હવે અષ્ટક રચનામાં ગણો તો 2 4 ને 4 8 આમાંય 2 4 ને 8. તો એક ઓક્સિજન પરમાણુ એ એના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? તો 2 યુગ્મ હે ને બંધકારક. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? તો 2. રેડી? બંધકારક એટલે જે બંધમાં ભાગ લીધો હોય તે, સંયોજકતા ઇલેક્ટ્રોન માંથી જે બંધમાં ભાગ લીધો હોય બે વચ્ચે, એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે શું? જેને બંધમાં ભાગ ન લીધો હોય, જે સંયોજકતા ઇલેક્ટ્રોને બંધમાં ભાગ ન લીધો હોય, એમ નામ પડ્યા હોય, એને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. સંયોજકતા ઇલેક્ટ્રોનના જ ભાગ એમાંથી પૂર્ણ કક્ષાના ઇલેક્ટ્રોન ક્યાંય પણ આવશે નહીં. જેથી એનો મતલબ કે ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચે કેટલા બંધ છે? ડબલ બોન્ડ. ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચે કેટલા છે? ડબલ બોન્ડ. આ બે પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યા છે. તો આ 2 લીટર દોર્યા છે, 2 લીટર એટલે આમાં કેટલા ઇલેક્ટ્રોન થાય? 4. એક લીટું દોરું, એક બંધ દોરો તો સિંગલ બોન્ડ ક્યારે બને? બે એક ઇલેક્ટ્રોન આપે ત્યારે ને. તો આમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 એટલે એક યુગ્મ. એક લીટર એટલે એક યુગ્મ, 2 લીટર કરો એટલે 2 યુગ્મ, ડબલ બોન્ડ હોય. રેડી? દાખલા તરીકે આગળ બીજું ઉદાહરણ CO2. હવે ઓક્સિજન સંયોજકતા ઇલેક્ટ્રોન 6, ઓક્સિજન પાસે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 હોય, કાર્બન પાસે હોય 4, 14મો સમૂહ. હવે એમાં એક ઇલેક્ટ્રોન અહીંયા વાપરે, એક ઓક્સિજન આપે, તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં જો કેટલા થાય? 2 4 5 ને 2 7. અષ્ટક રચના પૂર્ણ થતી નથી. તો શું કરવું પડશે? બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ એમાં. તો આમાં ઓક્સિજન અને કાર્બન વચ્ચે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી. તો જો ઓક્સિજનના 2 વપરાણા તો હવે કેટલા વધ્યા? 4. એટલે 2 યુગ્મ વધ્યા અબંધકારક. આ ઓક્સિજનના 2 વપરાણા તો આની પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યા રહ્યા. કાર્બન પાસે એની પાસે એકય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, કારણ કે એની પાસે જે 4 ઇલેક્ટ્રોન હતા 2 યુગ્મ, 4 ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ ગયા. હવે એની પાસે એકય નથી. તો આજે રહ્યું આ બધા અણુ કહેવાય ને, આ S2 અણુ, આ Cl2 નો અણુ, H2O નો અણુ, CH4 નો અણુ, આ O2 નો અણુ, આ CO2 નો. તો હવે અષ્ટક રચના ગણો. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા થયા? 2 4 ને 4 8. આ ઓક્સિજનમાં 2 4 ને 4 8. અને કાર્બનમાં ગણો 4 ને 4 8. તો ત્રણેયમાં 8 8 થઈ ગયા. અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. તો એ કાર્બન અને ઓક્સિજન CO2 માં ડબલ બોન્ડ છે. આ બે ઓક્સિજન પાસે કેટલા વધ્યા? બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધ્યા. તો એને કહેવાય ડબલ બોન્ડ. બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એ ડબલ બોન્ડ. રેડી? તો તમારે યાદ શું રાખવાનું છે? આ લુઈસ બિંદુ નિરૂપણ. હું એમ કહું કે CO2 માં લુઈસ બિંદુ નિરૂપણ દર્શાવો, તો બેમાંથી તમે કોઈ પણ રીતે દોરી શકો. લુઈસ બિંદુ નિરૂપણ એમ કહું, CO2 માં લુઈસ બિંદુ નિરૂપણ અથવા લુઈસ રજૂઆત દર્શાવો, તો બેમાંથી તમે કોઈ પણ રીતે દર્શાવી શકો. O2 માં તો આ રીતે, Cl2 માં, H2 માં, H2O માં, CH4. તો જેટલા પણ અહીંયા ઉદાહરણો હું લખું છું એ બધાયના મને લુઈસ બિંદુ નિરૂપણ આવડતા હોવા જોઈએ. આ થિયરી માટેનો પ્રશ્ન, લુઈસ બિંદુ નિરૂપણ કમ્પ્લીટ. જેટલા પણ આમાં ઉદાહરણો આપણે લખશું એ બધાયમાં લુઈસ બિંદુ નિરૂપણ એમાંથી આપણને આવડતા હોવા જોઈએ. રેડી? દાખલા તરીકે ડબલ બોન્ડ ની વાત કરવી, એમાંથી ઇથિન નો અણુ લેવી. ઇથિન કાર્બન અને હાઇડ્રોજન. તો હાઇડ્રોજન પાસે તો એક જ હોય એટલે એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી થાય એમાં. આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એક ઇલેક્ટ્રોન, આમાં એક ઇલેક્ટ્રોન, આ બે વચ્ચે એક. બે કાર્બન પાસે વધ્યા બે ઇલેક્ટ્રોન, તો બંને બે ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરશે. જો એક ની કરશે તો અષ્ટક રચના પૂર્ણ થશે
नहीं, बे इलेक्ट्रॉन भागीदारी। तो हाइड्रोजन ना गणो 2, हाइड्रोजन में 2 થઈ ગયા, हाइड्रोजन में 2, हालो हाइड्रोजन ની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ। કાર્બન 2 4 6 અને 8 આ કાર્બન માં 2 4 6 અને 8 અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ। તો હું થયું ઇથિન નો કાર્બન ડબલ બોન્ડ કાર્બન અને 2 હાઇડ્રોજન, એકઈ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી। હું એમ કહું આ કાર્બન પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? તો 1 2 3 ને 4, 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન પાસે 4। દરેક હાઇડ્રોજન પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? 1, અથવા બંધકારક ઇલેક્ટ્રોન ની સંખ્યા કહું તો હાઇડ્રોજન પાસે તો 2, સંખ્યા કહું તો 2 પણ યુગ્મ કહું તો 1, કારણ કે 2 થી થઈ ગયો એક યુગ્મ, એક જોડ ઇલેક્ટ્રોન ની એક જોડ, જોડ એટલે 2 હોય તો જ કહેવાય ને, તો એ યુગ્મ એમાંથી ખબર પડી? તો એને કહેવાય ડબલ બોન્ડ। આ કાર્બન અને કાર્બન વચ્ચે શું કહેવાય? ડબલ બોન્ડ। કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે શું કહેવાય? સિંગલ બોન્ડ। કેમ? એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી થાય તો સિંગલ બોન્ડ, એકલ બંધ। બે ઇલેક્ટ્રોન ની ભાગીદારી થાય તો ડબલ બોન્ડ, ડબલ બોન્ડ દ્વિબંધ, એને શું કહેવાય? દ્વિબંધ। જો પરમાણુઓ વચ્ચે ત્રણ ઇલેક્ટ્રોન ની ભાગીદારી થાય તો તેને ત્રિબંધ અથવા ટ્રિપલ બોન્ડ કહેવાય। આપણે વાત કરી કે ક્લોરીન હે તો ક્લોરીન Cl2 અણુમાં ક્લોરીન અને ક્લોરીન વચ્ચે એક એક ઇલેક્ટ્રોન ની જ ભાગીદારી થાય, કારણ કે એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે તો એની અષ્ટક રચના પૂર્ણ થઈ જાય। ઓક્સિજન હે તો એમાં એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી ન થાય, કેટલી કરવી પડે? બે જ ઇલેક્ટ્રોન ની ભાગીદારી થાય તો જ એની અષ્ટક રચના પૂર્ણ થશે। એવી રીતે નાઇટ્રોજન હોય N2 અણુ, તો નાઇટ્રોજન એટલે 15મો સમૂહ, તો સંયોજકતા ઇલેક્ટ્રોન હોય 5, બરાબર। હવે બંને એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે તો અષ્ટક રચના પૂર્ણ થશે નહીં, બે માં કેટલા થશે? 6 6, અષ્ટક રચના પૂર્ણ થતી નથી। બે ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે તો 4 2 6 અને 1 7, તો 7 જ થાય। તો હજી એક ઇલેક્ટ્રોન 2 3 3, આ નાઇટ્રોજન પરમાણુ 3 આપે ને આ 3 આપે, 3 ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે તો નાઇટ્રોજન ના જો કેટલા થઈ ગયા? 8, અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ। અને કેટલા થઈ ગયા? 8, એની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ। એનો મતલબ કે નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય, 3 બંધ। આ નાઇટ્રોજન પાસે વધી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને આ નાઇટ્રોજન પાસે પણ વધી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ। યુગ્મો દર્શાવવા ફરજિયાત છે, કારણ કે લુઈસ બિંદુ નિરૂપણ એટલે કે જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે, પછી જો આમાં જેટલા પણ ટપકા છે ને એ ટપકાની તમે સંખ્યા ગણશો ને, આ ટપકા, તો જેટલા પણ પરમાણુ હશે અણુની અંદર એ બધાના સંયોજકતા ઇલેક્ટ્રોનનો સરવાળો કરો એટલા ટપકા થાય। ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? 6, 2 ઓક્સિજન કેટલા હોય? 12, તો ટપકા ગણો તમે, બિંદુઓ ગણો કેટલા હોય? 12 જ હોય ને, કારણ કે જે બિંદુ દર્શાવવાના સંયોજકતા ઇલેક્ટ્રોન જ દર્શાવવાના। જેને બંધમાં ભાગ લીધો હોય બે પરમાણુ વચ્ચે બંધમાં દર્શાવો, જેને બંધમાં ભાગ ન લીધો હોય એને એમના પરમાણુ ઉપર રાખો, જેને બંધમાં ભાગ ન લીધો હોય એ અબંધકારક ઇલેક્ટ્રોન કહેવાય, જેને બંધમાં ભાગ લીધો એ બંધકારક। ખબર પડી? આમાં કોઈ સંખ્યા જે લુઈસ બિંદુ નિરૂપણ, કારણ કે બધા તટસ્થ અણુઓ હોય, આમાં બે હાઇડ્રોજન પાસે એક એક સંયોજકતા ઇલેક્ટ્રોન હોય તો આમાં બે ટપકા હશે। ક્લોરીન માં બે પાસે 7 7 હોય તો ગણો તો 14 જ હશે। એમાં H2O માં ઓક્સિજન ના 6 અને બે હાઇડ્રોજન ના 1 1 એટલે 8, તો એમાં 8 જ ટપકાઓ હશે, કારણ કે જે સંયોજકતા ઇલેક્ટ્રોન એ જ બંધમાં વપરાય, જે બંધમાં ન વપરાણા હોય એમના એ દર્શાવવા ફરજિયાત। તો નાઇટ્રોજન માં બે માં 5 5 હોય તો તમે ટપકા ગણશો તો 10 જ થાય। 3 3 વપરાણા બંધમાં એટલે 6 અહીંયા વહી ગયા, 3 યુગ્મ અને 2 યુગ્મ, બે પાસે એક એક યુગ્મ અબંધકારક છે, તો અહીંયા ટપકા ન દર્શાવ 3 લીટી કરી નાખો ટ્રિપલ બોન્ડ, તો આમાં કુલ કેટલા યુગ્મ થયા? 3 યુગ્મ થઈ ગયા ને, 6 ઇલેક્ટ્રોન આમાં થઈ ગયા, બે આની પાસે બે આની પાસે। બરોબર? ઇથાઇન હોય
કાર્બન, ટ્રિપલ બોન્ડ કાર્બન અને બે સાથે એક હાઇડ્રોજન. હાલો, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. તો હવે આ કાર્બન અને કાર્બન વચ્ચે જે ત્રણ વધ્યા એ ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો હાઇડ્રોજનની અષ્ટક રચના બે થઈ ગયા. આ કાર્બનની ગણશો તો 8, આમાં ગણશો તો 8. એકય પાસે અબંધકારક વધશે નહીં, બધાય કહેવાય બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો એને કહેવાય ટ્રિપલ બોન્ડ. ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને તો એ ટ્રિપલ બોન્ડ. ખબર પડી? તો સહસંયોજક બંધ એટલે શું? તો કે સહસંયોજક બંધ એમાં બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ થાય. પણ કઈ રીતે? તો કે બે સમાન તત્વના અથવા જુદા જુદા તત્વના, ઓક્સિજન હાઇડ્રોજન, કાર્બન હાઇડ્રોજન, કાર્બન ઓક્સિજન, કાર્બન હાઇડ્રોજન, કાર્બન હાઇડ્રોજન, સમાન અથવા જુદા જુદા તત્વના પરમાણુઓ વચ્ચે એના જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ સંયોજકતા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારીથી જે બંધ બને જેથી અષ્ટક રચના પૂર્ણ થાય એને સહસંયોજક બંધ કહેવાય. એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય તો સિંગલ બોન્ડ એકલ બંધ કહેવાય. બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય તો એને ડબલ બોન્ડ દ્વિબંધ કહેવાય. અને ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય તો એને ટ્રિપલ બોન્ડ ત્રિબંધ કહેવાય. પણ કેમ ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, એકની કેમ નહીં? તો પ્રશ્નનો જવાબ મળે કેમ? કારણ કે ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો જ એની અષ્ટક રચના પૂર્ણ થાય. બાહ્યતમ કક્ષામાં તો જ 8 ઇલેક્ટ્રોન થાય. વચ્ચે જે બંધના ઇલેક્ટ્રોન છે એનો હક બે ઉપર ગણાય, બેમાં ગણવાના તો જ પૂર્ણ થાય, જેથી એમાં બે ઇલેક્ટ્રોનની જ ભાગીદારી થાય. નાઇટ્રોજન છે તો નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ જ બને. કેમ? કારણ કે ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો જ એની અષ્ટક રચના પૂર્ણ થશે. ક્લોરીન એ 17મો સમૂહ, તો એમાં એક ઇલેક્ટ્રોનની જ ભાગીદારી થશે. કેમ? કારણ કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એની અષ્ટક રચના પૂર્ણ થઈ જાય. તો આ જેટલા પણ ઉદાહરણો છે એ લુઈસ બિંદુ નિરૂપણના એ ઉદાહરણો એટલા કમ્પ્લીટ કરી નાખજો એમાંથી. બીજા હજી આગળ ઉદાહરણો છે પેજ નંબર 99 ઉપર. બરાબર? એ ઉદાહરણો અમુક આપણે હજી લુઈસ બિંદુ નિરૂપણના દર્શાવશું. આટલા એમાં કમ્પ્લીટ કરી નાખવાનું. કઈ રીતે? યાદ એટલું રાખવાનું, ઓક્સિજન નું પૂછે તો ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ હોય. પછી ખબર હોવી જોઈએ ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન 6 હોય. 6 માંથી આમાં 2 બંધ છે એટલે 2 આમાં વપરાણા, તો વૈધા કેટલા? 4 દર્શાવી દો. આના 2 વપરાણા, વૈધા કેટલા? 4 એને દર્શાવી દો. તો આ કહેવાય લુઈસ રજૂઆત અથવા લુઈસ બિંદુ નિરૂપણ. પછી બીજા 2 શબ્દો, બંધમાં જેને ભાગ લીધો હોય જે ઇલેક્ટ્રોન એને કહેવાય બંધકારક ઇલેક્ટ્રોન, અને જેને બંધમાં ભાગ ન લીધો હોય એમના ક્યાં હોય એ અબંધકારક ઇલેક્ટ્રોન. 2 શબ્દો યાદ રહી જાય. ખબર પડી? સહસંયોજક બંધ કોને કહેવાય? સિંગલ બોન્ડ કોને કહેવાય? ડબલ બોન્ડ કોને કહેવાય? ટ્રિપલ બોન્ડ કોને કહેવાય? રેડી? તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અષ્ટક રચના પૂર્ણ કરે. ટૂંકમાં અષ્ટકના નિયમનું પાલન કરે. એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કરે કે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કે ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થાય તો એની અષ્ટક રચના પૂર્ણ થાય તો જ એ સંયોજન સ્થાયી જોવા મળે, નહીતર એ સ્થાયી હોય નહીં. કમ્પ્લીટ? પછી આગળ બીજા લુઈસ બિંદુ નિરૂપણ દર્શાવી દેવી. પછી હજી સહસંયોજક બંધના પ્રકાર છે. આ પ્રકાર નહીં, આ તો જે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એ પ્રમાણે બંધ છે. સહસંયોજક બંધના પ્રકાર: ધ્રુવીય સહસંયોજક બંધ, અધ્રુવીય સહસંયોજક બંધ અને સવર્ગ સહસંયોજક બંધ. એનું ઉદાહરણ આપણે આગળ લેશું એમાંથી. પ્રકાર પછી સમજાવીશ એમાંથી. પણ ટૂંકમાં સહસંયોજક બંધ કોને કહેવાય? બંધકારક ઇલેક્ટ્રોન કોને કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન કોને કહેવાય? અને લુઈસ બિંદુ નિરૂપણ કઈ રીતે કરાય અણુનું, એ વસ્તુ સમજવાની તમારે. તો કમ્પ્લીટ એક કરવાની: સહસંયોજક બંધની વ્યાખ્યા, લુઈસ બિંદુ નિરૂપણ, બંધકારક ઇલેક્ટ્રોન કોને કહેવાય અને અબંધકારક ઇલેક્ટ્રોન કોને કહેવાય. આટલી વસ્તુ તમારે કમ્પ્લીટ કરી નાખજો. બીજા હજી સંયોજનોના અણુઓના ઉદાહરણ લેશું કે જેમાં આપણે કરશું લુઈસ બિંદુ નિરૂપણ. રેડી? એ આગળ એમાંથી લેશું. આટલું કમ્પ્લીટ કરી નાખજો એમાંથી. ઓકે, બરાબર.